હલો, ચાલો જાણીએ કે રોટાહેલર કેવી રીતે વાપરવું, જે ભારતમાં વ્યાપકપણે વપરાતું ઇન્હેલર છે. એ એક સરળ પ્રક્રિયા છે. તમારે ફક્ત નાખવાનું, ફેરવવાનું અને શ્વાસ અંદર લેવાનું એટલું જ યાદ રાખવાનું છે. રોટાહેલરમાં આ ભાગોનો સમાવેશ છે: માઉથપીસ, રોટા કેપ હોલ, ફિન અને બેઝ. ચાલો શરૂ કરીએ. શરૂઆત કરો રોટો કેપને ચોરસ છિદ્રમાં નાખીને, જેમાં પારદર્શક છેડો નીચેની તરફ હોય. હવે રોટા કેપને જ્યાં સુધી તે છિદ્રની ટોચ સાથે સમતળ ન થાય ત્યાં સુધી દબાવો. માઉથપીસને એક હાથેથી પકડી રાખો અને બેઝને મજબૂતાઈથી ફેરવો. તમને દેખાશે કે ફિન રોટા કેપને બે ભાગોમાં વિભાજિત કરે છે, જે સ્પષ્ટ રોટાહેલર દ્વારા દેખાય છે. અને લો, આ વાપરવા માટે તૈયાર છે. સીધા બેસો અથવા સીધા ઉભા રહો. મોઢાથી પૂરો શ્વાસ બહાર કાઢો. રોટાહેલરનું માઉથપીસ તમારા દાંતની વચ્ચે મૂકો અને એના પર તમારા હોઠને સજ્જડપણે ચોંટાડી દો. તમારા માથાને સહેજ પાછળ નમાવો. બની શકે એટલું ઝડપી અને ઊંડા શ્વાસ અંદર લો. તમારા મોઢામાંથી રોટાહેલરને બહાર કાઢો અને લગભગ 10 સેકન્ડ સુધી અથવા જ્યાં સુધી અસ્વસ્થતા ન લાગે ત્યાં સુધી તમારો શ્વાસ અટકાવી રાખો અને પછી સ્વાભાવિક રીતે શ્વાસ બહાર કાઢો. જો તમને રોટાહેલરની અંદર હજુ પણ થોડો પાવડર બાકી દેખાય તો ઉપરની પ્રક્રિયા ફરીથી બીજી વાર માટે કરો. જો બીજા ડોઝની જરૂરત હોય તો રોટા કેપના છિદ્રમાં એક નવું રોટા કેપ નાખો. એનાથી રોટા કેપ હોલમાં બાકી રહેલું ખાલી રોટા કેપ બહાર ધકેલાશે. ઉપર જણાવ્યા મુજબના સ્ટેપ્સ ફરીથી કરો અને ખાલી રોટા કેપ્સ બહાર નીકળી જાય પછી રોટાહેલરના બે ભાગોને પાછા એક સાથે મૂકી દો. બસ ત્યારે. શું આ સરળ નહોતું? નાખો, ફેરવો અને શ્વાસ અંદર લો. અગત્યની સૂચનાઓ: દરેક ડોઝ લીધા પછી પાણીથી કોગળા કરો અને પાણીને થૂકી નાખો. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર રોટાહેલરને સાફ કરો. રોટાહેલરના બે ભાગોને અલગ કરો અને બંનેને વહેતા પાણીમાં ધોઈ નાખો. વધારાનું પાણી દૂર કરવા માટે સારી રીતે હલાવો અને હવામાં સુકાવા દો. દર 6 મહિને નવા રોટાહેલરનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. પ્રોડક્ટ વિશે વધુ માહિતી માટે પેકમાંના ઇન્સર્ટને જુઓ, breathefree.com પર લોગ ઓન કરો અથવા તમે 9873 335577 પર કોલ કરી શકો છો.